કેમ છો મારા વાલા ગુજરાતી? તમારામાંથી કેટલા લોકોને સવારે ઉઠીને પાણી પીવાની ટેવ છે? મને કમેન્ટ કરી જણાવો. આજે આપણે સવારે ખાલી પેટે માત્ર 1 ગ્લાસ હળવું ગરમ પાણી પીવાના ફાયદા વિશે વાત કરીશું, જે તમારા સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. સવારે ઉઠતાની સાથે જ પહેલાં તો ચા કે કોફી અને સાથે ભરપેટ નાસ્તો તો કરવો જ પડે મોટાભાઈ. આપણા વડવાઓની શિખામણમાં અને આયુર્વેદમાં પણ ખાલી પેટે ગરમ પાણી પીવાથી શરીરને થતા ફાયદાઓ વિશે જાણવા મળે છે. પેટ સારી રીતે સાફ થાય છે, જેમાં શરીરમાંથી કચરો બહાર નીકળવામાં મદદ મળે. કબજિયાતની સમસ્યા ઓછી થાય, પેટ હળવું અને આરામદાયક લાગે. હાલો સાંભળો છો કે પછી હજુ ફાયદા બાકી છે? ગરમ પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળે છે. શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે. ચામડી વધુ સ્વચ્છ અને તાજગી ભરી લાગે. શરીરમાં શુદ્ધતા વધે. ડાયજેશન ઇમ્પ્રૂવ થાય. પાચન ક્રિયા મજબૂત બને. ખોરાક સરળતાથી પચે. ગેસ અને એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે. હજી ભાઈ બાકી છે, ફાયદા પૂરા નથી થયા. ગરમ પાણી પીવાથી શરીર આખો દિવસ ફ્રેશ રહે, જેમાં સવારે ઉર્જાનો અનુભવ થાય. શરીર સક્રિય રહે, દિવસભર તાજગી અનુભવાય. મેટાબોલિઝમ બેટર બને. શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળે. વજન નિયંત્રણમાં મદદરૂપ. એનર્જી બર્ન કરવાની ક્ષમતા વધે. એક જ ઝાટકે પાણી નથી પીવાનું હો. ગરમ પાણી પીવાની સાચી રીત આ મુજબ છે. સવારે ઉઠ્યા પછી ખાલી પેટે પીવું 1 ગ્લાસ હળવું ગરમ પાણી પૂરતું છે. એક જગ્યા પર બેસીને ધીમે ધીમે પીવું. બહુ ગરમ પાણી ન પીવું. વાલા ગુજરાતી, આ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ ખાસ યાદ રાખજો. અને સાથે મને પણ. હું છું મહેશ પટેલ. 30 દિવસ સુધી નિયમિતતા જરૂરી છે. હેલ્ધી ડાયટ સાથે વધુ ફાયદો મળે. જો કોઈ ગંભીર તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લો. વાલા ગુજરાતી, બસ આ એક નાની ટેવ પાડો, પછી જોવો એના મોટા ફાયદાઓ. અમને સપોર્ટ કરવા માટે વાલા સબસ્ક્રાઈબ, ફોલો, લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં. મારા વાલા ગુજરાતી, જય જય ગરવી ગુજરાત.